કેમ છો ગુજરાતી મિત્રો? સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જાણીશું સ્વિચ કેજ વિશે. સ્વિચ કેજનો ઉપયોગ કઈ રીતે કરવો, સ્વિચ કેજ કઈ રીતે યુઝ થાય તે જાણીશું. તો સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ આપણે એક ફાઇલ બનાવી લઈશું. મેં એક ફાઇલ બનાવી લીધી છે અને એક બેઝિક સ્ટ્રક્ચર લખી નાખ્યું છે C11 નું. સૌપ્રથમ એની સિન્ટેક્સ સમજીએ અને સિન્ટેક્સ થ્રુ એને પ્રોગ્રામ થ્રુ એને સમજવાનો ટ્રાય કરીએ. તો સૌપ્રથમ શું કરીએ? પહેલા આપણે સિન્ટેક્સ લખીએ. તો શું આવશે? સ્વિચ. હવે શું થાય? બેઝિક જો અહીં શું લખાઈ ગયું? આવી ગયું. સિન્ટેક્સ એની આવી ગઈ. શું આવી ગયું? તો જોઈએ. તો સ્વિચ શું છે? એક કીવર્ડ છે. પછી એક્સપ્રેશન મતલબમાં તમારું જે કન્ડિશન છે એ કન્ડિશન જ્યાં આવશે એક્સપ્રેશન. પછી આ શું છે? કેજ અને કેજનું એક્સપ્રેશન, કોન્સ્ટન્ટ એક્સપ્રેશન. અને પછી શું છે? કોડ આવશે. કોનો? કે કેજનો જે કોડ આવે છે એ કોડ આવશે. પછી શું આવશે? બ્રેક સ્ટેટમેન્ટ. બ્રેક શું છે? કીવર્ડ છે. એટલે મતલબમાં શું છે? કે આ કેજ ત્યાંથી શું થાય છે? પૂરો થઈ જાય છે. મતલબ ત્યાંથી શું થઈ જાય છે? પ્રોગ્રામ શું થાય છે? બ્રેક થઈ જાય છે, પૂરો થઈ જાય છે. પછી આ શું છે? ડિફોલ્ટ. મતલબમાં આ કેજમાંથી કોઈ મેચ ન થયું હોય તો ત્યારે શું થાય? ડિફોલ્ટ થાય. ત્યારે શું આવે? ડિફોલ્ટ આવે. આપણે પ્રોગ્રામ થ્રુ સમજવાની ટ્રાય કરીએ સૌપ્રથમ તો સૌપ્રથમ શું કરીએ? પહેલા સૌપ્રથમ આપણે એક વેરિયેબલ લઈ લેવી અહીંયા. તો શું કરીએ? એક વેરિયેબલ લઈ લે ઇન્ટીજર ડે ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આપણે એક અત્યારે વેરિયેબલ અને ઇનિશિયલાઇઝેશન કરી દીધું. હવે શું કરીએ? સ્વિચ કેજનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ શું કરીએ? કે સ્વિચ. ઓકે, હવે એક્સપ્રેશનમાં શું આવશે? એક્સપ્રેશનમાં જે તમારો વેરિયેબલ છે શું છે? વેરિયેબલ શું છે? વેરિયેબલ શું આવશે? એક્સપ્રેશનમાં આવશે. એટલે આપણે શું લખશું? કે ડે. અહીંયા શું આવશે? ડે આવશે. હવે કેજ શું છે? કેજ મતલબમાં કે અહીંથી યુઝર કોઈ પણ વેલ્યુ નાખે છે. ડે ઇઝ ઇક્વલ ટુ 5 છે. તો શું છે? ઇન્ટીજરમાં છે. તો ઇન્ટીજરમાં શું આવશે? કેજ મતલબમાં કેજ અહીં કયો મેચ થશે? તો કોન્સ્ટ એક્સપ્રેશનમાં શું આવશે? કે અહીં 1 આવશે. શું આવશે? 1. હવે કોડમાં શું આવશે? તો કોડમાં તમારે જે પ્રિન્ટ કરાવવું હોય ત્યારે હું તમને સમજાવવાની ટ્રાય કરું હમણે. તો શું કરીએ? કે પ્રિન્ટ એફ. અહીં શું પ્રિન્ટ કરી લઈએ? મંડે. ઓકે, હવે એવી જ રીતે મતલબમાં હવે શું થયું? કે આ ઇન્ટીજર ડે 5 છે. હવે કેજ પાંચમો જે કેજ છે એ શું થશે? મેચ થશે. કોની સાથે? સૌપ્રથમ તો શું આવશે? સ્વિચમાં શું આવશે? કે ડે એક્સપ્રેશન આપણે શું નાખ્યું? ડે. તો ડે માં અત્યારે કેટલી વેલ્યુ છે? 5 છે. તો 5 નંબરનો કેજ છે એ શું થશે? મેચ થશે. અને એમાં જે છે એ શું કરશે? પ્રિન્ટ એફ કરશે. પ્રિન્ટ કરશે. પછી ત્યાંથી શું કરી દેશે? બ્રેક કરી દેશે. મતલબમાં પ્રોગ્રામ ત્યાંથી શું કરી દેશે? પૂરો કરી દેશે. આપણે આવી જ રીતે સેમ ટુ સેમ આપણે શું કરીએ? કેજ નાખીએ. 7 કેજ નાખીએ. આપણે સૌપ્રથમ તો શું કરીએ? તો અહીં શું આવશે? કેજ નંબર કેટલા આવશે? કેજ નંબર 2 આવશે. હવે એને અહીંયા શું આવશે? પ્રિન્ટફમાં આપણે શું પ્રિન્ટ કરાવશું? સૌપ્રથમ તો શું પ્રિન્ટ કરાવશું? ટ્યુઝડે. ઓકે, એવી જ રીતે શું આવશે? કેજ 3, કેજ 4, કેજ 5 એ રીતે આવશે. પછી શું આવશે? હજી આપણે એક વખત કરી લઈએ. કેજ નંબર કેટલા? 3. એમાં શું નાખીશું? -3. ઓકે, પછી શું કરીશું? કેજ નંબર 4. એમાં શું નાખીશું? થર્સડે. ઓકે, કેજ નંબર 5. એમાં શું નાખીશું આપણે? કેજ નંબર 5 માં શું નાખીશું? ફ્રાઈડે. કેજ નંબર 6. એમાં શું નાખીશું? સેટરડે. અને લાસ્ટ કેજ નંબર શું નાખીશું? 7. એમાં શું નાખીશું? સન્ડે. રાઈટ. હવે ડિફોલ્ટ મતલબ કે આ કેજમાંથી કોઈ પણ વેલ્યુ શું થતી નથી? મેચ નથી થતી. એક પણ કેજ શું નથી થતો? મેચ નથી થતો. ત્યારે શું આવશે? ડિફોલ્ટ વેલ્યુ. ડિફોલ્ટ વેલ્યુમાં તમે શું કરી શકો? ડિફોલ્ટ વેલ્યુ મતલબમાં કાંઈ તમારે કાંઈ પ્રિન્ટ નથી. મતલબમાં કેજ એક પણ પ્રિન્ટ નથી થતો. મતલબમાં મેચ નથી થતો. ત્યારે શું થશે? કે આપણે પહેલા અહીં નાખી દઈએ. ઓકે, હવે પહેલા સૌપ્રથમ આપણે આઉટપુટ જોઈએ. આઉટપુટમાં શું આવે છે એ થ્રુ આપણે સમજીએ. તો સૌપ્રથમ જોઈએ આઉટપુટ. તો આઉટપુટમાં શું આવશે? ફ્રાઈડે આવશે. ફ્રાઈડે કેમ આવશે? તો જોઈએ કે શું છે? પ્રિન્ટએફ શું છે? ફ્રાઈડે. કેચ નંબર 5 શું છે? ફ્રાઈડે છે. હવે આપણે સમજીએ પ્રોગ્રામ થ્રુ સમજીએ. હવે શું કર્યું? સૌપ્રથમ તો પહેલા એક વેરિયેબલ લીધો. એમાં વેલ્યુ કેટલી છે? 5 છે. હવે 5 છે. હવે ઇન્ટીજર શું છે? ડે છે. હવે ડે શું છે? આપણું એક્સપ્રેશન છે. શું છે? એક્સપ્રેશન. એટલે શું કર્યું? અહીંયા એક્સપ્રેશનમાં આવી ગયું. એક્સપ્રેશન આવી ગયો એટલે હવે શું કરશે? સ્વિચ કેજ શું કરશે? કે કેજ મેચ કરશે. કેટલા નંબરનો? કે 1 by 1 એને કેજ મેચ કરશે. જ્યાં સુધી 5 નહીં આવે ત્યાં સુધી. તો શું કરશે? કેજ નંબર 1 સિલેક્ટ કરશે.
તો કેજ નંબર 1 ની વેલ્યુ શું થાય છે? સેમ નથી થતી, તો એ શું થઈ જશે? આગળ વધશે. એવી રીતે શું કરશે? 5 સુધી આવશે. કેજ નંબર 5 શું થાય છે? મેચ થાય છે કોની સાથે? એક્સપ્રેશન સાથે. તો શું કરશે? એને પ્રિન્ટ કરશે અને પછી શું કરી દેશે? બ્રેક કરી દેશે. શું કરી દેશે? બ્રેક કરી દેશે. એટલે પ્રોગ્રામ શું થશે? પૂરો થશે. બ્રેક શું છે? કીવર્ડ છે. એટલે શું કરશે? હવે આપણે જોઈએ ડિફોલ્ટ વેલ્યુ કઈ રીતે આવે છે. હવે આપણે જોઈએ. અહીં શું નાખી દઈએ? કેજ નંબર 9 નાખી દઈએ. ઓકે, હવે જોઈએ આપણે શું આવે છે. તો શું આવે છે? નોટ મેચ આવશે. કેમ? કારણ કે એક પણ કેજ શું મેચ નથી થતો. કોની સાથે? એક્સપ્રેશન સાથે. શું એક પણ કેજ શું નથી થતો? મેચ નથી થતો. હવે આપણે બીજું જોઈએ. કેજ નંબર 4 નાખીએ આપણે. ઓકે, સોરી, આ શું કરી દે? કેજ નંબર શું કરી દે? 4 કરી દઈએ. તો શું થાય છે? થર્સડે પ્રિન્ટ થાય છે. એવી રીતે તમે કોઈ પણ કેજ આવે છે એ તમે શું કરી શકો? પ્રિન્ટ કરી શકો. હવે એવું નથી કે આપણે અહીં ઇન્ટીજર વેલ્યુ આપણે નાખી દીધી. આપણે યુઝર પાસેથી પણ લઈ શકીએ. તો આપણે યુઝર પાસેથી લઈએ. પહેલા સૌપ્રથમ તો શું કરીએ કે ઇન્ટીજર ડે. હવે શું કરીએ કે પ્રિન્ટ એફ એન્ટર ડે નંબર. ઓકે, હવે શું કર્યું? આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી. સ્કેન એફ શું થશે? પર્સન્ટેજ ડી ઇન્ટીજર માટે અને શું લેવાનું છે? એમ્પરસન્ટ ડે લેવાનું છે. શું લેવાનું છે? ડે લેવાનું છે. ઓકે, હવે શું કરશે કે યુઝર ઇનપુટ નાખશે, ડે નંબર નાખશે, એ પ્રમાણે શું કરશે? કેજ મેચ કરશે. આપણે જોઈએ સૌપ્રથમ તો શું આવ્યું કે યુઝરને ડે નાખવાનો આવ્યો તો યુઝરે શું નાખ્યું? 3 નંબરનો ડે નાખ્યો. પછી શું કર્યું? એન્ટર કર્યું. તો શું આવે છે? વેનસડે આવે છે. એવી રીતે મતલબમાં યુઝર કોઈ પણ નંબર શું નાખી શકે? ડે નાખી શકે. એ પ્રમાણે શું કરશે? કેજ મેચ કરશે. શું કરશે? કેજ મેચ કરશે. પછી શું કરશે? કોઈ પણ કેજ મેચ ન થતો હોય તો શું કરશે? કે શું ડિફોલ્ટ હોય એ ડિફોલ્ટ પ્રિન્ટ કરી દેશે. પછી શું કરશે? બ્રેક શું છે? બ્રેક થી શું થશે? પ્રોગ્રામ કન્ટિન્યુ પૂરો થઈ જશે. ઓકે, હવે તમારે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવાનું છે. પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં શું કરવાનું છે? તમારે શું કરવાનું છે? યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે. શું લેવાનું છે? યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે. કેમાં લેવાનું છે? તો આપણે કેલ્સીનો સિમ્પલ કેલ્સીનો પ્રોગ્રામ કરીશું. યુઝર પાસેથી તમારે ઇનપુટ લેવાનું છે. પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય અને ડિવાઈડ. આ ચારમાંથી કોઈ પણ એક ઇનપુટ લેવાનું છે. એ ચારમાંથી યુઝર કોઈ પણ એક ઇનપુટ નાખે. માની લો પ્લસ ઇનપુટ નાખ્યું છે તો શું કરશે? પ્લસનો જે કેજ હોય એ શું કરશે? મેચ કરાવશે. હવે મેચ કરાવશે. સૌપ્રથમ તમારે મેચ કરાવવા માટે શું કરશે? બે વેલ્યુ જોશે. મતલબમાં મેચ શું? તમારે પ્રોગ્રામ કરવા માટે બે વેલ્યુ જોશે. તો યુઝર પાસેથી તમારે શું કરવાનું? પહેલા સૌપ્રથમ બે વેલ્યુ લઈ લેવાની. બે વેલ્યુ લઈ લીધી પછી તમારે શું કરવાનું? કેજ એને શું કરવાનું? કેજ દાખલ કરવા માટે એને ઇનપુટ આપવાનું. મતલબ એક ઇનપુટ આપવાનું. એ જે ઇનપુટ નાખે એને જે બે સંખ્યા નાખ્યો એ અને પ્લસ જે શું કરે? જે ઇનપુટ નાખે એ એક્સપ્રેશન શું થવું જોઈએ? મેચ થવું જોઈએ. ઇન શોર્ટ હું તમને સમજાવવાની ટ્રાય કરું કે બે વેલ્યુ લેવાની છે તમારે યુઝર પાસેથી. યુઝર પાસેથી તમે જે વેલ્યુ લઈ લીધી પછી તમારે એક્સપ્રેશન એને ઇનપુટ કરવા માટે આપવાનું છે. મતલબમાં એને પ્લસ નાખ્યું તો એ બે વેલ્યુનો સરવાળો થઈને શું આવવો જોઈએ? જવાબ આવવો જોઈએ. મતલબમાં તમારે અહીંયા એમ કરવાનું છે કે પ્રિન્ટએફ એન્ટર 2 નંબર, બે નંબર નાખશે, બે નંબરને સ્કેનએફ કરાવ્યા. પછી શું કરવાનું કે એન્ટર એક્સપ્રેશન, પછી પ્લસનું નાખશે તો તમારા એક્સપ્રેશનમાં શું આવશે? મતલબમાં એક્સપ્રેશન અહીં શું આવશે? તમારા જે ઓપરેટર હોય એ ઓપરેટર આવી ગયા. પછી અહીં પ્લસનું ઓપરેટર છે કેજ સિંગલ કોટમાં પ્લસ કર્યું. પછી અહીં શું કરવાનું કે પ્રિન્ટએફ સમ તમારો આટલો થયો. શું છો? પછી શું કરવાનું? બ્રેક થયું. એવી રીતે તમારે શું કરવાનું છે? સિમ્પલ કેલ્સી કરવાનું છે. તો આ શું છે? સ્વિચ કેજ છે. મતલબમાં કોઈ પણ એક કેજ શું કરશે? મેચ કરશે અને એને શું કરશે? પ્રિન્ટ કરશે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.